જિંદગીમાં કેટલું કમાયા કેટલું કમાયા ચૂકી મને એવું શું ભેગું કર્યું આપણે ચિંતન કરતા ખબર પડશે શરીર તોડી નાખ્યું અને એ તોડી નાખ્યું શરીર જેના માટે થઈને એ કઈ કામનું નથી પાછું જે લોકોના માટે થઈને શરીરને તોડી નાખ્યું ટાઈમ આટલો ગુમાવી દીધો કઈ કામનું નથી એમાં બેકાર લાગે છે આપણને વસ્તુ નથી લાવ્યા તા કેટલું ને લઈ જાશો કેટલું શું લઈને આવ્યા હતા સિકંદર જ્યારે ગુજરી ગયો ત્યારે સિકંદરે એમ કીધું કે હું જ્યારે મૃત્યુ પામું છું તો મારી જે થાકડી સજાવાય તો ત્યારે મારા બંને હાથ ખુલ્લા રાખો થાકડીની આજુબાજુ બંને હાથ છૂટા રાખો બધા પૂછ્યું કે કેમ આવું કે બસ મારે દુનિયાને બતાવવું છે હું સિકંદર આખી દુનિયાને જીતનારો સમ્રાટ બસ ખાલી હાથ આવેલો અને જાઉં છું ત્યારે આટલું બધું સામ્રાજ્ય છે એ એમને મૂકીને જાઉં છું ખાલી હાથ જાઉં છું આવો સંદેશ આપવા માટે સિકંદરે આવી સૂચના આપી લાવ્યા તા કેટલું ને લઈ જાશો કેટલું આખર તો લાકડા ને છાણ હાજર સરવાળો માનજો છેલ્લે સ્મશાનમાં લાકડા છાણ એ જ આપણી સાથે હોય એના ભેગા આપણે પણ રાખ થઈને ભસ્મ થઈ જઈએ પંચભૂતોમાં ભરી જઈએ જિંદગીમાં કેટલું કમાણ હાજર સરવાળો માનજો જિંદગીમાં કેટલું કમાણ સરવાળો માનજો 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 હિસાબ કિતાબ મેળવી જોજો જીવનનો જે ખૂબ કિંમતી સમય છે કેટલા ખોટા વ્યર્થ કામમાં આપણે ગુમાવી દીધો છે કેટલો સમયનો વેડફાટ કર્યો છે સમજુ સાણા અને સજ્જન જે લોકો હશે તે લોકો આ ચોક્કસ મંથન કરે એવો એક રિક્વેસ્ટ આ લખનાર રિક્વેસ્ટ આપી છે તમે આ કરજો જે સમજુ નથી સાણા નથી અને સજ્જન નથી એ લોકો તો આ કરશે નહીં એ લોકોને સમજણમાં બેસશે નહીં પણ જે સમજુ સાણા અને સજ્જન છે ચોક્કસ મંથન કરજો હું પણ વિચારું તમને લાગે કે આ બધું કામ શું નહોતું કરવા જેવું ખોટો ટાઈમ અમને શું કામ બગાડ્યો કેમ આમાં ટાઈમ કાઢી નાખ્યો લાગે છે આવું ઘણીવાર ઘણા વિષયો પર એવું લાગે કે આ બધા વિષયોમાં ટાઈમ કાઢી નાખ્યો એમને એવું લાગે છે દરેકના જીવનમાં આવું છે એ વિચારવા જેવું છે મંથન કરવા જેવું એને સુધારીએ જે કંઈ સમય છે એને વધારે સારી રીતે ઉપયોગ કરવાનો પ્રયાસ કરીએ બસ આટલું થઈ શકે ગુરુ પૂનમના દિવસે આજે આપણે આ બધું નક્કી કરીએ અને આ બધી સમજણ આપણને આપશે તો ગુરુ તત્વ આપશે ત્યાંથી જ એ આપણને કૃપા વરસાવશે વરસી તો રહી જ છે પણ આપણામાં એ પાત્રતા એવી કંઈક વિકસાવશે કૃપા વરસાવશે એવી કંઈક વિશેષ કૃપા કરશે તો આપણે બધું સમજી શકીશું અને જીવન સારી રીતે જીવી શકીશું તો હનુમાન દાદાના પાવન સાનિધ્યમાં આ ગુરુ પૂર્ણિમાના અવસરે ખૂબ ખૂબ બધાને શુભકામનાઓ શુભાશીષ તો એ બધા ગુરુ તત્વની આપણા સૌના પર વર્ષે એવી પ્રાર્થના કરું હનુમાન દાદાના ચરણોમાં અને ગુરુ તત્વની છાયા ચરણોમાં તો બસ વિશેષ સમય 7:30 જેવો થવા જાય છે અને હજુ આપણે મહાપ્રસાદ તરફ પણ આગળ વધવાનું છે બીજું પણ કાર્ય છે વગેરે તો મારા શબ્દોને વિરામ તરફ લઈ જાઉં છેલ્લે આજે નીમકરોળી બાબાની વાત કરું ત્યાંથી એક સુંદર મેસેજ એમનો જીવનનો કોઈ પ્રવચનો મેં કીધું તેમ કરતા નહોતા સીધી સાદી બધા સાથે ચર્ચાઓ વાતો થાય એમાંથી જ એટલો બધો બોધપાઠ આપણને મળી જાય સત્સંગ મળી જાય અદ્ભુત એમનું સૂત્ર હતું કે લવ ઓલ સર્વ ઓલ ફીડ ઓલ અને ભગવાનને સતત યાદ કરો મતલબ કે લવ ઓલ બધાને પ્રેમ કરો બધા સાથે સારી રીતે જીવો વર્તો સર્વ ઓલ બધાની સેવા કરો મતલબ આપણાની પોતાની જેટલી ક્ષમતા હોય ને આપણામાં સમજ હોય એ પ્રમાણે બધાની સેવા કરો અને ફીડ ઓલ બધાને ખવડાવો
એકલા એકલા નહીં ખાઈ લો, બધાને ખવડાવો, જેટલી પોતાની ક્ષમતા છે એમ દિલ ખોલીને ચા પીવડાવો, નાસ્તો કરાવો, ખવડાવો, પીડો, અને ભગવાનનું શક્ય એટલું નામ લો. જલારામ બાપા પણ એક મેસેજ આપે છે કે આપો ટુકડો તો આવે ઢુકડો. કોઈ અલગ નથી, બધા મહાપુરુષોનો સરવાળો તો એક જ સારો હોય છે. જુદી જુદી પ્રકૃતિ પ્રમાણે એમણે આ રીતે પોતાની ભૂમિકાઓ નિભાવી છે. બજરંગદાસ બાપાને પણ એ જ છે, ટુકડો બરાબર ને, રોટલો, રામ રોટી, રામ રોટી, રામ રોટી, બગદાણાની રામ રોટી, આ જ છે સરવાળો. ફીડો અને થાય એટલું ભગવાનનું નામ લો. કોઈ મોટો ઉપદેશ આપેલો નથી. નીમ કરોલી બાવાની ત્યાં સુધી વાત કરું. થાય તો રામાયણનો પાઠ કરો, સુંદરકાંડ કરો, હનુમાન ચાલીસાના પાઠ કરો. કઈ નહીં થાય તો આ રીતે આટલું કર્યા કરો. રામ 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 રામ, 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 तेरी भड़क करेगी कान, कबहू कभी तो दीन दयालु के तेरी भड़क करेगी कान. राम 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 આટલું કરો બસ. રામ રામ કર્યા કરો, રામ રામ લખ્યા કરો, આટલો જ સંદેશ એમનો. બધું જ આવી જશે. તો બસ ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે વિવિધ સ્વરૂપોમાં જ બધા સંત મહાપુરુષો પ્રગટ છે, અપ્રગટ છે, જે કઈ અવસ્થામાં છે, સૂક્ષ્મ સ્થૂલ, જે કઈ અવસ્થામાં વાસ્તવિક છે, વર્તમાનમાં છે, ભૂતકાળમાં છે, ભવિષ્યમાં છે, એ બધા જ સ્વરૂપો ગુરુના સ્વરૂપોને વંદન કરી અને સૌના માટે હું પ્રાર્થના પણ કરું છું હનુમાન દાદાના ચરણમાં પણ કે આ ગુરુ પૂર્ણિમાએ બસ સૌને આવી એક સ્થિતિ બનાવી આપે અને સૌ ખૂબ આધિદૈવિક, આધિભૌતિક, આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરે. તમારી કરુણા હશે તો આ બધું શક્ય છે. આદિ વ્યાધિ અને ઉપાધિ ત્રિવિધ તાપ છે, ત્રિવિધ તાપથી પણ બધા મુક્ત બને, મુક્ત થાય, અંદરથી બધા ખૂબ મજબૂત બને, ખૂબ સમૃદ્ધ બને ભીતરથી. બહારથી સમૃદ્ધિ એ તો એ ટકે નહીં બહુ, ભીતરની સમૃદ્ધિ હશે તો એ ભીતરની સમૃદ્ધિ આપણને બહુ આગળ લઈ જશે, બહુ સફળતા આપશે, બહુ શાંતિ આપશે. તો એ ભીતરની સમૃદ્ધિ ખૂબ પ્રાપ્ત થાય એમની કરુણાથી એવી પ્રાર્થના કરું છું એમને. બસ આ શબ્દો સાથે મારી આ વાતોને વિરામ તરફ લઈ જાઉં છું. છેલ્લે સર્વે જનાઃ સુખીનઃ સંતુ, સર્વે સંતુ નિરામયઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા, કાયેન વાચા, કાયાથી, વાચાથી, વાણીથી, કાયેન વાચા મનસેન્દ્રિયર્વા, આ મનની ઇન્દ્રિય, મનથી અથવા તો શરીરની કોઈ પણ ઇન્દ્રિયોથી, કાયેન વાચા
મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત, બુદ્ધિથી મારી પ્રકૃતિથી અથવા તો મારા સ્વભાવથી કોઈ પણ રીતથી કંઈ પણ મેં જે કર્યું, ખોટું ખરું સાચું ખોટું ગમે તે, કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ યદ યદ સકલમ પરસ્મે સદ્ગુરુદેવાયેતિ સમર્પયામિ. બધા જ સદ્ગુરુના ચરણોમાં કર્મને અર્પણ કરીએ છીએ અને આ જ અર્પણ સાથે મારા શબ્દોને વિરામ આપું છું. બોલીએ સદગુરુ દેવ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, પવન સુત હનુમાન કી જય, મા જગદંબા ભવાની